પાલનપુરમાં મહિલાની છેડતી મુદ્દે મોટો ખુલાસો થઈ રહ્યો છે। છેડતી બાજ આરોપી માનસિક રીતે સ્વસ્થ હોવાનો ખુલાસો થયો છે। જ્યાં મહિલાની છેડતી કર્યા બાદ આરોપીએ માનસિક અસ્વસ્થ હોવાનો ડોળ રચ્યો હતો અને ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો, જેનું નામ છે ભરત ઠક્કર। છેડતીબાજ ભરત ઠક્કર માનસિક રીતે સ્વસ્થ હોવાનો ખુલાસો થયો અને ત્યારબાદ હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। પાલનપુર પોલીસે ભરતની અટકાયત કરી આ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અતુલ, શું આખરે સમગ્ર મામલો બન્યો અને હવે શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસ એક અઠવાડિયા પહેલા યુવતીની છેડતીની ઘટના સામે આવી હતી। પાલનપુરની જે એબોલા રોડની સોસાયટી છે ને, ત્યાં યુવતીની છેડતી ભરત ઠક્કર નામના શખ્સે કરી હતી, જે સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારબાદ આ ભરત ઠક્કર નામનો જે ઈસમ છે તે માનસિક અસ્વસ્થ હોવાનું બહાનું કરી અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો। લગભગ એક અઠવાડિયા બાદ ડોક્ટરે તેને રજા આપી અને તેને જે માનસિક સ્વસ્થ છે તેવું સર્ટી આપ્યું છે। એટલે પાલનપુર પશ્ચિમ પોલીસે તેની અત્યારે તો ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે। જો કે સોગંદનામું અને આ સમગ્ર બાબતો કોર્ટમાં રજૂ કરવાની હોય, જેને આધારે અત્યારે સામે ભરત ઠક્કરની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આભાર અતુલ। તો આખરે આ સમગ્ર મામલે છેડતી જેવો આચરણ કર્યા બાદ તેણે માનસિક રીતે અસ્વસ્થ હોવાનો ડોળ રચ્યો હતો, પરંતુ એક અઠવાડિયા બાદ તેનો ભેદ ખુલી ગયો અને હવે પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે।